વાત કરીએ પાટણના સરહદી વિસ્તારમાં વરસાદનો કહેર સાંતલપુરના ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી છે। લોદરા, બકુત્રા, વૌવા, દાત્રાણા સહિતના ગામો જળબંબાકાર બન્યા। નદીનું ધસમસતું પાણી જતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રણકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે। પાટણના સરહદી વિસ્તારમાં વરસાદનો કહેર શું સ્થિતિ છે એ આપણી ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે જ્યાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, રસ્તા પર નદીઓ વહી રહી છે। સીધી રીતે તો વાહન ચાલી શકે તેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી। લોકો સુધી ખાવાનું પણ પહોંચાડવામાં આવે છે કે કેમ તે એક મોટો સવાલ, કેમ કે રણકાંઠાના ગામ જે સંપર્ક વિહોણા થયા છે કે જ્યાં હજી સુધી લોકોને મદદ નથી પહોંચી। સાંતલપુરના સીધા દ્રશ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે આખા ગામમાં પાણી ફરી વળ્યા છે, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે અને જે રસ્તા ઉપર લોકો આસાનીથી અવરજવર કરતા હતા ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સામાન્ય રીતે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને જવા કોઈ નીકળે તો પણ તે ફસાઈ જાય। આ ટીવી સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, અવરજવર કરતી ટ્રકો તેને પણ વાહન વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે। રણકાંઠાના ગામ સંપર્ક વિહોણા થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। જી ભાવેશ, ક્યારથી આ પ્રકારની પરિસ્થિતિ છે? લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા કે મદદ પહોંચાડવામાં આવી? જી ચોક્કસથી જણાવી દઉં કે જે હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થવા પામ્યો છે। જ્યાં જુઓ તો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય। ખાસ કરીને જે રણકાંઠી વિસ્તાર છે, સાંતલપુર વિસ્તારના અંદર જે ચારે બાજુ પાણી જોવા મળે છે। જો વાત કરીએ છેલ્લા 24 કલાકની અંદર 8 ઇંચથી વધુ વરસ્યો છે અને 48 કલાકની વાત કરીએ તો લગભગ 14 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે સાંતલપુરનો જે તળાવ વિસ્તાર છે, જે તળાવ વિસ્તારમાં ઓવરફ્લો થતા પાણી ઘરોમાં ઘૂસ્યા છે અને જેને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને જે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। વાત કરીએ તો સાંતલપુર મામલતદાર, ફાયર વિભાગ, પોલીસ સહિતનો સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચીને અસરગ્રસ્ત પરિવારોનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો જે રીતે ચોક્કસથી કહી શકાય કે હાલ તો વહીવટીતંત્ર સાબદું બન્યું છે અને બચાવ કામગીરી શરૂ કરી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।